આ તરફ વિરામ બાદ પાટણમાં પણ વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે। પાટણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। કમલીવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। પાટણ શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું પડ્યું। વરસાદી ઝાપટું પડતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે। હવે મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। પંચમહાલના મોરવા હડફમાં ભારે વરસાદને પગલે સિંચાઈ તળાવ ઓવરફ્લો થતા પાસે આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા। હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણીનો જમાવડો થતા દર્દીઓ તેમજ સગા સંબંધીઓને ભારે હાલાકી થઈ રહી છે। હોસ્પિટલમાં અવરજવર માટેના 2 ગેટ પૈકી એક ગેટ તરફ પાણી ઓસર્યા છે, પરંતુ બીજો ગેટ હજુ પણ અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો છે। હોસ્પિટલના પાર્કિંગ સહિત કમ્પાઉન્ડમાં પાણીનો જમાવડો થતા લીલ અને મચ્છરનો ઉપદ્રવ થયો છે। તંત્ર દ્વારા જલ્દીથી પાણીનો નિકાલ કરી સ્વચ્છ કરવામાં આવે તેવી દર્દીઓ અને સ્થાનિકોની માંગ છે। સરકારી દવાખાનામાં આવવા માટે બહુ તકલીફ પડે છે। પાણી ભરાઈ ગયું છે। અંદર દાખલ થવું તો કઈ રીતના દાખલ થવું? પાણી બંને બાજુ। સરકારી દવાખાનામાં બે ગેટ છે। એક ગેટ ઉપર પાણી ભરાઈ જાય છે અને એક ગેટ ખુલ્લો છે, અને એટલે આ પાણીનો નિકાલ થવું જોઈએ। પાણીનો બહુ ગંદકી છે, અંદર અવાતું નથી, પાણી બહુ છે અંદર, તો એનો જલ્દી નિકાલ કરવા સારું સર કઈ અમારે સગવડ કરો। પંચમહાલ જિલ્લાના મોરવા હડફનું મુખ્ય સિંચાઈ તળાવ છે તે ઓવરફ્લો થયું છે, જેના કારણે અહીં આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો જે એક પ્રવેશ દ્વાર છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। જોઈ શકો છો જે રીતે પાણી એક મિની સરોવર હોય એ પ્રકારનું દ્રશ્ય જોવા મળી રહ્યા છે। અહીંયા શકો છો અહીંયા જળકુકડી સહિતના જે પ્રાણીઓ છે, નાની નાની માછલીઓ પણ આ હોસ્પિટલનું જે પરિસર છે તેમાં પાણીમાં તળાવના પાણીમાં જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો જે પ્રમાણે અહીંયાથી પસાર થવાનો માર્ગ છે એ માર્ગ ઉપર પણ તળાવ ઓવરફ્લો થયું છે, જેના પાણી ફરી વળ્યા છે, જેથી જે ચાલતા જઈ રહ્યા છે રાહદારીઓને ફરજિયાત આ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। વહેલી તકે આ પાણી અહીંયાથી નિકાલ થાય અને અહીંયા જે સ્વચ્છતા છે તેને લગતી કામગીરી કરવામાં આવે, હાલ તો દર્દીઓ માગણી કરી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરવા હડફ, પંચમહાલ। ઉત્તરાખંડના રામનગરમાં મેઘાની તોફાની બેટિંગ, પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ પર્યટકોની જીપ્સી। નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પાણીનો પ્રવાહ રસ્તા પર વહેતો થયો। સદનસીબે લોકો મદદે આવી જતા જીપ્સીમાં સવાર તમામનો આબાદ બચાવ થયો છે। તો 2 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ। ઉત્તરાખંડથી આ તસવીર, શાળા મંદિરોમાં રસ્તાઓ પર જે પાણી ફરી વળ્યા છે, ત્યારે ઉત્તરાખંડના અલ્મોડામાં પણ મેઘ તાંડવના અહેવાલ છે। પનાર નદીએ એકાએક રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નદી વચ્ચે ટાપુ પર 2 લોકો ફસાયા હતા। પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે જિંદગી માટે ઝઝૂમતા 2 લોકોનો વિડીયો પણ વાયરલ થયો હતો। ઉત્તરાખંડમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ છે, ત્યારે હલ્દવાની નૈનીતાલમાં ભારે વરસાદ થતા ગૌલા નદી તોફાની બની છે। પર્વતો પરથી પાણીનો ધસમસતો પ્રવાહ ધોધ સ્વરૂપે વહી રહ્યો છે। પાણીના પ્રચંડ પ્રવાહને લઈ લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા। અવિરત વરસાદથી ઉત્તરાખંડમાં જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે ગૌલા નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો। રૌદ્ર સ્વરૂપે નદીઓ વહેતી થતા તંત્ર એલર્ટ બની ગયું છે। ઉત્તરાખંડના બાગેશ્વરમાં પણ મેઘો અનરાધાર વરસી રહ્યો છે। સતત વરસાદથી સરયુ અને ગોમતી નદીએ વટાવી ભયજનક સપાટી। નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે। નદી કિનારા નજીક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। નદી કિનારાના ગામોમાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ઉત્તરાખંડમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ છે। ધોધમાર વરસાદને કારણે ઋષિકેશ, હરિદ્વારમાં પણ ગંગા ઘાટ જળમગ્ન થયા છે। અનરાધાર વરસાદ થવાથી નદીઓ તોફાની બની છે। 4 ધામ યાત્રા ફરી એકવાર રોકાઈ ગઈ છે। ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં પણ અવિરત વરસાદ છે। ભારે વરસાદને કારણે ભાગીરથી નદીએ ધારણ કર્યું છે રૌદ્ર સ્વરૂપ, અને સતત વધી રહેલા પાણીના પ્રવાહને લઈ ગંગોત્રી યમુનોત્રી હાઈવે બંધ કરવાની નોબત આવી છે। પાણીના પ્રવાહને લીધે 6 જેટલા ગામડાઓને જોડતા માર્ગો બંધ થઈ ગયા છે। ઉત્તરકાશીમાં અવિરત વરસાદ છે અને ભારે વરસાદને કારણે ભાગીરથ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે। ઉત્તરાખંડના ચમોલીમાં મેઘરાજાએ રૌદ્ર સવારી કરી। સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। અનરાધાર વરસાદથી અલકનંદા અને ધૌલી ગંગા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। આરટીઓના નિયમોના ધજાગરા ઉડાવતો એક વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। સુરતમાં સ્કૂલ રિક્ષા ચાલકો હજુ પણ બેફામ છે। બાળકોને જોખમી સવારી કરાવતો આ વિડીયો છે। ઘેટા વકરાની જેમ બાળકો ભરી રિક્ષા દોડાવી ચાલુ રિક્ષાએ બાળકો બદલી રહ્યા છે જગ્યા। વડોદરાવાળી ઘટનાનું સુરતમાં પુનરાવર્તન થાય તો નવાઈ નહીં। ચાલુ ઓટો રિક્ષામાંથી જ બાળકને નીચે અગર પટકાય છે તો તેને ગંભીર અકસ્માતની પણ શક્યતા રહેલી છે।
આરટીઓ અને ટ્રાફિક પોલીસ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। વધુ એક જોખમી સવારીનો છે આ વિડીયો। આરટીઓના નિયમોના અહીંયા ધજાગરા ઉડી રહ્યા છે। શહેરના મુખ્ય માર્ગ પર આ પ્રકારની તસવીર સામે આવી રહી છે। બાળકોને જોખમી સવારી કરતો આ વિડીયો। ઘેટા બકરાની જેમ એક તો રિક્ષામાં બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે, ત્યારબાદ ચાલુ રિક્ષામાં જ બાળકોને અદલા બદલી કરવામાં આવી રહી છે। અહીંયા બાળક નીચે પટકાય તેવી પણ પૂરી શક્યતા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો। અહીંયા મા બાપે પણ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે। સવાલ ઉઠી રહ્યા છે, શું કરી રહી છે સુરત ટ્રાફિક પોલીસ? આ પ્રકારની તસવીરો વારંવાર સામે આવી રહી છે। પોલીસે અહીંયા સઘન કાર્યવાહી કરવાની જરૂર છે। કોઈ મોટો અકસ્માત સર્જાશે તો જવાબદાર કોની? ખરેખર આ પ્રકારે ઘટના બને છે ત્યારે જ તંત્ર કેમ જાગે? દંડ વસૂલવામાં વ્યસ્ત પોલીસને શા કારણે આ વિડીયો જોવા નથી મળતો? શું તેમને આ વિડીયો નથી દેખાઈ રહ્યો? સુરત ટ્રાફિક પોલીસે આ મામલામાં કાર્યવાહી કરવાની જરૂર છે। સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આ વિડીયો ક્યારનો છે અને શું પોલીસના ધ્યાનમાં આવ્યો છે ખરો? બિલકુલ, સુરત પોલીસ જે પ્રકારે હાઈટેક બની છે, હાઈકોર્ટના નિયમોની હસીદસી કરતા સ્કૂલના રિક્ષાવાળાઓ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરી શકતા નથી। ઘેટા બકરાની જેમ બાળકોને લઈ જતો હોવાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। ખાસ કરીને સુરતના વરાછા વિસ્તારનો આ વિડીયો છે। બરોડાની આ ઘટનાઓનું પુનરાવર્તન થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। 2 દિવસ પહેલા પણ સુરતના કિશોરી વિસ્તારમાં આ જ પ્રકારે સ્કૂલના બાળકો રિક્ષા ચલાવતા એવો વિડીયો વાયરલ થયો હતો। ત્યારે ફરી એક વખત સુરતના વરાછા વિસ્તારમાં બાળકોને ઘેટા બકરાની જેમ રિક્ષામાં ભરીને જતો વિડીયો વાયરલ થવા પામ્યો છે। જોકે સુરત પોલીસ હાઈટેક છે। સુરતમાં પોલીસના 5000 જેટલા કેમેરા આખા શહેરમાં નજર રાખી રહ્યા છે, ત્યારે સુરત પોલીસને આ સમગ્ર ઘટના દેખાતી નથી તેવું લાગી રહ્યું છે। કારણ કે સુરત પોલીસ માત્ર લોકોના દંડ કરવા માટે જ આ કેમેરા મૂક્યા હોય તે પ્રકારની ઘટનાઓ સતત સામે આવી રહી છે। અને જે પ્રકારે બાળકોને રિક્ષામાં ઘેટા બકરાની જેમ ભરીને જાય છે, ત્યારે આવા રિક્ષા ચાલકો વિરુદ્ધ હાઈકોર્ટે બી જયારે ટકોર કરી છે, ત્યારે તેના નિયમોની હસીતેસી કરી રિક્ષા ચાલકો ભરી રહ્યા છે। તો સુરત પોલીસ આ મામલે કાર્યવાહી કેમ નથી કરતી તે મોટો સવાલ સુરતની ટ્રાફિક પોલીસ સામે ઉભો થયો છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। બસ સમયસર ન આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। આણંદના જૂના બસ મથકે વિરોધ જોવા મળ્યો। બસ સમયસર ન આવી અને કોલેજના પેપર છૂટ્યા। 1 મહિનાથી બસ ન મળવાની ફરિયાદો ઉઠી રહી છે। ડેપો મેનેજર સરખો જવાબ નથી આપી રહ્યા તેવો વિદ્યાર્થીઓનો આરોપ છે। અવારનવાર બસની તકલીફ હોવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા। નોકરિયાત અને વિદ્યાર્થીઓને સવારે 7 વાગ્યાની બસ 8 વાગે મળતા હોબાળો મચી ગયો। ડેપો તરફથી આગામી દિવસોમાં તકલીફ નહીં પડે એવી માત્ર ખાતરી આપવામાં આવે છે। ઘટનાની જાણ થતાં પોલીસ પણ અહીંયા પહોંચી ગઈ હતી। હાલ સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે। ડેપો મેનેજરને અમે રજૂઆત કરીએ છીએ, ફોન પર કરી પણ સરખો જવાબ આપતા નથી। એ એવું કહે છે કે અમે શટલ મોકલ્યું છે। 7 વાગ્યાનો ટાઈમ છે, 8 વાગે બસ આવે તેનો મતલબ શું? નોકરી કરતા એમને અંદર જવા ના દે, બરોબર? ઓફિસમાં બોલાવે, પછી લેક્ચર છૂટી જાય એનું શું કરવાનું? આજે 1, 2, 3 આજે મેન પેપર હતો, છૂટી ગયા શું કરવાનું? અમારે આજે વારંવાર આ લોકોને રજૂઆત કર્યા છતાં પણ આ લોકો મેનેજ ના કરી શકે, એ કારણથી અમારે 3 છોકરાઓના પરીક્ષાનું પેપર હતું એ છૂટી ગયું છે। તો હવે આની જિમ્મેદારી કોણ લેશે? અમદાવાદના હાટકેશ્વર બ્રિજનો વિવાદ વધુ વકર્યો છે। બ્રિજને તોડી નવો બનાવવા 52 કરોડનો ખર્ચ થશે। બ્રિજને લઈ કોંગ્રેસે પણ એએમસી પર આક્ષેપ લગાવ્યા છે। એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણના આક્ષેપ, 40 કરોડના બ્રિજના હવે 52 કરોડ ખર્ચ થશે। યોગ્ય રીતે કામ કર્યું હોત તો ખર્ચ ન થયો હોત। એએમસીમાં વાયરસની જેમ ભ્રષ્ટાચાર ફેલાઈ રહ્યો છે એવો પણ તેમણે આક્ષેપ કર્યો। 2022 થી 2024 સુધી એએમસી લાચાર બન્યું। બ્રિજની ઉંમર 100 વર્ષની હતી। નવા બ્રિજનો બધો ખર્ચ કંપની પાસેથી લેવો જોઈએ। जो ब्रिज 40 करोड़ की लागत से बना था, यदि उसमें भ्रष्टाचार नहीं होता तो आज इस 52 करोड़ रुपए खर्च करने की बात ही नहीं आती। यानी कि ये जो 52 करोड़ रुपए का बोझ अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की तिजोरी पर पड़ा है, यानी कि 40 करोड़ रुपए का जो ब्रिज था, आज वो ब्रिज 92 करोड़ में पड़ रहा है। ये साफ बताता है कि ये जो प्रजा का पैसा है वो अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन भ्रष्टाचार के रूप में कहीं ना कहीं खुद के अधिकारी और कॉन्ट्रैक्टरों के साथ मिलकर मिलीभगत कर रहा है। तो हर्ष संघवीનો કોંગ્રેસને સણસણતો જવાબ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ટ્વીટ। કોંગ્રેસને
લાયર ગેંગ કહેવામાં આવી જૂઠાણું ફેલાવી રહ્યાનો આક્ષેપ તેમણે લગાવ્યો. બ્રિજને તોડી નવો બનાવવા 52 કરોડનો ખર્ચ થશે. હરસંઘવીએ ટ્વીટ કરીને કોંગ્રેસને સણસણતો જવાબ આપ્યો હતો. હરસંઘવીએ કહ્યું છે કે હાટકેશ્વર બ્રિજનો જે ટોટલ બનાવવાનો જે ખર્ચ છે 52 કરોડનો થવાનો છે. આ બ્રિજને તોડીને નવો બ્રિજ બનાવવામાં આવશે. તેમણે કોંગ્રેસને લાયર ગેંગ પણ ગણાવી હતી. તો આ હાટકેશ્વર બ્રિજ જે બન્યો અને ત્યારબાદ તેમાં જે ભ્રષ્ટાચાર થયો તેને લઈને જ તે વિવાદમાં આવી ગયો. તેને તોડીને નવો બનાવવાની ફરજ પડી છે. ત્યારે કોંગ્રેસના જે આક્ષેપો હતા તેને લઈને હરસંઘવીએ તેમને જવાબ આપ્યો. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.